કા સંત સગા કા ગુરુ સગા અંત હગા એક રામ. આ મોજ તો સંતો લૂંટીએ કે ભક્તો લૂંટીએ. માયાવી જીવનું કામ જ નથી. બગાયું વર્ગે ને બગાયું એનું કામ નહીં. ભે માનાણામાં પડી જાય પછી નીકળવી ન જોઈએ ભાઈ, નગર બગાયું વર્ગી જાય. આ ભજન સત્સંગ રૂપીનું એક માંદણું છે, આમાં આપણે પડી જવાનું. હવા લગી જો તમને કઈ યાદ આવે કહી દે, રહેવાનું આમાં આવો. અહીંયા હટા ડોઢા કરતા બેઠા બેઠા તો ભાઈ એનો તો ક્યાંય મેળ ન પડે. હા, ભજનમાં જઈને પછી ત્યાં હાટા દોઢા હાજર થાય. ફોન માથે ફોન ચાલો, મોબાઈલ, આનું મોબાઈલ એમ નામ મોબાઈલ છે, આપણે મોબાઈલ મોબાઈલ કહીશ બધા, એનું મોબાઈલ એમ. અમુક સમય એને મૂકી દે, અભેરાયા ચડાવે. જૂની ભાષામાં અભેરાય કહીએ ને આપણે, ત્યાં ચડાવીને અમુક ટાણે મૂકી દેવાય. સંતોનો મહિમા જાણવો હોય, આપણા ધર્મને જાણવો હોય, આપણી પરંપરાને જાણવી, તો આ તો એક યંત્ર છે, ભગવાને કાઢ્યું છે. પધારો સરપંચ પધારો, જય હો તમારી જય. એક યંત્ર છે અને એમાં વધારે પડતું ખોટું બોલવાનું સાધન છે. વધારે પડતું સત્ય તો બહુ ઓછા બોલતા છે. આ કઈક ભીં પડતી બોલતા છે કે હાથ પગ નો આંબે ને પછી હાસુ બોલવા માંડે કે હવે જલ્દી કરજો ને તઈ હાસુ બોલવા માંડે. કે પગ નો આંબે ને પછી હાથ નો આંબે પછી તાલગી તો એ બધું હું બહાર છું, હું આમ છું, મારે હમણાં આમ છે એમ. યંત્ર છે, યંત્રને થોડું છેટું રાખજો. અને ભજન આપણો ધર્મ, આપણી ભક્તિ, આવો અવસર પર પધારો. સંતો મહાપુરુષોએ આપણે માટે ભજનો લખ્યા છે, આપણે માટે એના જીવન ચરિત્ર આખા હોમી દીધા છે આમાં. એવા બલિદાન પીડા સંતોના. પધારો સર પધારો. સરદાર બાપુને યાદ કરી, આપણી ભૂમિ માથે બહુ વિતરેલા છે. નાજીર સાહેબને પણ યાદ કરીશું, સરદાર બાપુને પણ યાદ કરી થાય છે. ભોળાનાથને યાદ કરી લે લાવણીમાં, પછી પાછા આપણે બીજા દોર માંથી હાલશું, જેને લાવણી કહેવાય. બાપુ દત્તબાવની છે એમ લાવણી છે ભગવાનની. ભગવાન કૃષ્ણનો જન્મ થયો ગોકુળમાં. માં પાર્વતીને કીધું ભગવાને ભોળાનાથ કે સતી મારે દર્શને જવું છે. ક્યાં પ્રભુ ક્યાં જવું છે? અરે મારે ગોકુળમાં જવું છે એમ. અને નારાયણે દર્શન અવતાર લીધેલો વાલાઓ, દ્વારકાધીશ કાળિયો ઠાકર લાલા રૂપે નાના એવા રૂપ ભગવાનનું, અને ગોકુળમાં લીલા કરવા ઉતર્યા. અને શિવજી મારા દર્શને આવે છે. આરતી મારા બચપનની આરતી છે. પહેલા મારા જીવનમાં હું કઈ શીખ્યો હોય તો લાવણી શીખ્યો. 7 વર્ષની ઉંમરે હું આરતી ગાતો. રામજી મંદિરની પૂજા કરી, એક રામ ભગવાનની આરતી ગાવાની, એક શિવજી મહારાજની લાવણી ગાવાની, અને એક રામદેવજીની આરતી ગાવાની. બચપનની મારી આરતી છે. હજી ભોળાનાથની કૃપા છે, હજી એમને હાથ ત્રિશુળ સિંગી બિરાજે, હાથ ત્રિશુળ. રામ બોલો ભાઈ, રામ લઈ લ્યો આમ. એની મોર કાંક કરી લેવાનો, આવા ભજન કરી લેવાના, ભજન સાંભળી લેવાના, દાન પુણ્ય કરી લેવાનું, સેવા કરી લેવાની, માતા પિતાની સેવા કરી લેવાની, ગુરુ મહારાજની સેવા કરી લેવાની, જનતા જનાર્દનની કરી લેવાની, પશુ પક્ષીની કરી લેવાની. જે હાથમાં પડે છોટી જવું ક્યાં લગે રહો બસ. આપણે કઢવી બહુ જાય. બરાબર સેવાનો સમય ટાણે કઢવ્યો. ઓહો, પણ મારે તે હમણે હાવ ઈ નડે છે. ઈ આળસ છે. આમાં આળસ ને અજ્ઞાન બે નથી હાલતા. ભજનમાં કોઈ આળસ નહીં કરવાની, સેવામાં કોઈ આળસ નહીં કરવાની, અને અજ્ઞાન પણ નહીં રાખવાનું. નાનું છોકરું કહેતું હોય ને એ માની લેવું. સાચી વાત, નાનું છોકરું કરતું હોય ને તો માની લેવાનું.
આપણે માનીની તકલીફ મોટી છે. એ કાંઈ હવે છોકરા કહેવાય થોડા એને શું ખબર હોય. હું એને ઓળખો ભાઈ કાંઈ નથી એમાં. ત્યાં જ કાઢી નાખે, મૂળમાંથી જ કાઢી નાખે. એમ મહાપુરુષની વાણી છે. આ તો અજર અમર કરી દેવાના, અજર અમર. અમર આસન અમર કાયા અમર શબ્દ અલોપ છે. સવારામ બાપા કે ફૂલગરજી ચરણે આમાં કરોડોમાં નરકો છે. ભજનને સાંભળે, ભજનને માણે, સેવા કરે, સ્મરણ કરે, એને જ માનવ કીધા ને વાલા. મરવાનું કઈ છે જ નહીં આમાં, મરતું જ નથી કઈ. એ તો આપણે વેમ છે, મરી ગયા. હરામ જો કઈ મરતું. સો બાપા કીધું 5 તત્વ છે, એ 5 તત્વ 5 સમાઈ જાય છે. આત્મા વિગત અમર છે. હું મર્યું જગત કે નથી જીવવું તો મરે ઈ કોણ? ભૂલ્યો ભ્રમણાની ભીતમાં મારા સંતો કે શું? શાસ્ત્રો પુરાણ કે સાંભળ. 5 તત્વ લઈ પ્રગટ કર્યા, એનો ભારે છે ભેદ. અને જુગતી કરીને જોઈ લો કે છે વાણીને વેદ. ભૂલ્યો તું ભ્રમણાની ભીતમાં સંતો કે શું? કાંઈ વસ્તુ મળતી નથી વાલા, બધું અમર છે. હા, એનો સમય આવે તો લુપ્ત થઈ જાય છે. માટીનો ભાગ માટીમાં હમાઈ જાય છે, પાણીનો ભાગ પાણી લઈ જાય છે, અગ્નિનો ભાગ અગ્નિ લઈ જાય છે, આકાશનો તત્વ આકાશ લઈ જાય છે. બધા તત્વમાં તત્વ હમાઈ જાય. આત્મા તો અમર છે વાલા, કોઈ દી મરતો નથી. માઇતમાં કોઈ દી મરે? સમાધિ બેઠા બેઠા હોંકારા દે. દેવગીરી બાપુ છે આપડા, સમાધિમાં બેઠા બેઠા હોંકારા દે. એ ભજન. અને જમણામાં તો સાધુડા લડે. જમણા કઈ બીવાનું હોય? એવા કરમ કરી તો જમડા, બાકી જમડું ડોકાય નહીં. એવા પાપ ગુના કરીને આપણે તો જમડા ડોકાય, બાકી જમડું હું આટોય નો મારે. મોરાર સાહેબે કીધું ભીષ્મ મહિના 6, મોરાર મહિના 12. ભીષ્મ મહિના 6 તો મોરાર મહિના 12. કાળને કીધું જાઓ પાછા વહી જાઓ, સત્સંગ કરવાનો છે. શિષ્યને વચન આપ્યું છે. એમ મહાપુરુષો છે ને, એ તો મરજી વાસ વાલા. કે છે સરદાર બાપુ, બાણું લખ માળવાનો રાજા, સર્વે માયા ત્યાગન. આવા મહાપુરુષ, આ ભેડ મહાપુરુષ. તો એમાં જો થોડીક, તો એમાં થોડુંક સંશય રહ્યા. મહારાજા ગોપીચંદ અને ભરતરી બે મામો ભાણેજ થતા. મામા ભાણેજ એટલે બેન નહોતા સગા, પણ મેનાવતીના ગુરુ ને ભરતરીના ગુરુ એક હતા. એટલે બેન ભાઈ થાય. એટલે એ નાતે ભાણેજ થતા ગોપીચંદ એમની. પણ પેલો ભેખ ભાણેજનો છે, પછી મહારાજા ભરતરીનો ભેખ છે. પણ બે દીક્ષા લઈ, ભેખ લઈ અને જગતમાં ભ્રમણ કરવા માંડ્યા. એક શમશાનમાં રોકાણા અને થોડી ખીચડી હતી, ખીચડી બનાવી મહાણમાં રાંધવા મૂકી. બે થોડું થોડું આપણે અનાજ લઈ લઈ, ખીચડી બનાવવા મૂકી. એમાં આકાશ માર્ગે ભોળોનાથ ભગવાન, પીપળેશ્વર દાદો અને માં પાર્વતી બે નીકળ્યા બાપુ. તો માં પાર્વતી ભોળાનાથ ને હું કીધું, ઓહો પ્રભુ, આમ તો જોવો તો ખરા, આમનો વૈરાગ નાનો ત્યાગ તો જો. ક્યાં હતા ને ક્યાંથી મહાણમાં બેઠા છે ત્યારે. એક પવાલો એક ખીચડી બનાવે છે, એમાં બે જીવન ગુજારવાનો ત્યાગ તો જોવો. તે ભોળાનાથ શું કીધું ખબર? કે સતી થોડીક વાર છે. અરે પ્રભુ, હવે હું વાર છે? માણ કીધું ભોગી ગયા, હજી વાર છે? હા હજી વાર છે. પ્રભુ મને નથી લાગતું એવું, આપ એને પ્રસન્ન થાવ અને એમને વરદાન આપો. તો એ ભોળાનાથે કીધું, પ્રભુ એક કામ કરી સતી, પેલા આપણે પરીક્ષા કરી, જો એમાં પાસ થઈ જાય તો આપણે વરદાન આપીએ એમને. સાધુ રૂપે બે આવ્યા મા ભગવતી અને ભોળાનાથ. આવીને કીધું ભિક્ષાન દેહું. ખીચડી બનતી હતી, 2 જણા પૂરતી ખીચડી હતી, એમાં 2 પાસા બીજા પડ્યા. ભિક્ષાન દેહું કરીને પાત્ર આગળ ધર્યો. મહારાજા ભરતરી ગોપીચંદ સામું જોયું, ગોપીચંદ રાજાએ મામા સામું જોયું, ભરતરી સામું જોયું. ઈશારામાં વાત કરી, હું કરીશું આપણા 2 હાટું છે, 2 આવી ગયા છે. તો ઈશારામાં વાત કરી વિપુલ બાપુ
કે તમે 92 લાખ માળવો મૂક્યો છે, મેં ઉજણી મૂકી છે, ખીચડી હાટું હું દઈ ગયો ને. ભગવાન ભોળાનાથે માને શું કીધું ખબર? જોયું હજી એની યાદ છે, મૂક્યું યાદ છે. 92 લાખ માળવો છોડ્યો ને યાદ છે એમને. ઈ જઈ ભોલાઈ જાય ને તો ઈ મેળ પડી જાય. એ ભાઈ અલમસ ફકીરી એટલે ગોપીચંદ મહારાજા ભરતરીની ફકીરી જેનો રવિ સાહેબ મહિમા ગાય છે આ ભજનમાં કે છે. એવા મહાપુરુષ આપણા શેરનાથ બાપુ યાદ કરી બાપાને, અને એમના ગુરુ મહારાજ બાપા ત્રિલોકનાથ બાપુ. બાપાને એક વાણી છે, મારા હાથમાં આવી છે, અને પૂજ્ય બાપુ ભજન ગાતા, સેવાદા બાપુ ભજન ગાતા, ત્રિલોકનાથ બાપુ ગાતા, અવંતિકા બાપુ ભજન કરતા, તબલા બજાવતા, ભજન ગાતા. આપણા બધા મહાપુરુષો ભજન કરતા. શિવજતી ગોરક્ષ, શિવજતી ગોરક્ષ, જય ગિરનારી દત્ત દાતા નામ જેને જપ્યા કાકા સરિયા કા. એ કોઈ નિરખી જો નિસ્વરૂપ મઢીમાં આવી નાસી અવધું. આ મઢીમાં બેઠો ને એની વાત કરે. આને મઢી કીધી. કયા મઢી? મઢુલી કહેવાય આને. બહાર તો આપણે બાપાની મઢુલીઓ બનાવીશ, પણ આ મઢુલીનું ધ્યાન રાખજો. અમે બાપો બેઠો છે, આને મઢી કીધી છે. કોઈ નિરખીજો નિસ્વરૂપ મઢીમાં આવી ના છે. એમાં મહાપુરુષોની વાતો કરી જો સવા બાપાએ શું કીધું? રંકા વંકા કેવળ કુબા, પાંચમી મીરાબાઈ, દત્ત કબીર ગોરખ ભરતરી, જેને એહી મૂર્ત ઓળખાય, જૂની મૂર્ત જે બધાય તત્વમાં બિરાજે, બધાયમાં બિરાજે, ઈ મૂર્તિની વાત. રંકા વંકાની ભક્તિ સાંભળી તમે? રંકા બંકા બે બ્રાહ્મણ હતા અને પંઢરપુરના હતા. બે દંપતી હતા, બે માણસ હતા, પણ મજૂરી કરી અને આશ્રમનો ધર્મ લાવે, આવા ભજનિયા કરે. મજૂરી કરીને કોઈ માથે નહીં. જેમાં કાંઈ મળે એમાં સંતોની સેવા કરે, મજૂરી કરે, લાકડાના ભારાની મજૂરી કરે. કાયમ ભારા કાપી આવે, વેચી આવે, એનું કાંઈ જે આવે ને એનું હરિભજન, સત્સંગ, સંત દર્શન, એવું બધું પોતે જીવન એનું પોતાનું. પણ પારકું કોઈનું અડે નહીં બાપુ. ઈ જ ગામમાં નામદેવજી રે, નામદેવજી ભગવાનને હવે વેણે વાતો કરે. એ નામદેવજી એક દી દ્વારકા ગયા થાળ ધરવા ભગવાનને. તો ઠાકરને થાળ ધર્યો, ભગવાન જમ્યા. નામદેવજી થાળ ધરવા જાતા ને દ્વારકા દર પૂનમે, થાળ મૂકે, પડદો આડો કરે, પાછો પડદો લે, થાળમાં જય સિયારામ કાંઈ ન હોય. આમ ભગવાન જમતા. એ નામદેવજી ભગવાનને પડદેથી વાતો કરી, પ્રભુ આ મારા ગામમાં પંઢરપુરમાં બે દંપતી છે, રંકા બંકા, આપ તો ઓળખતા આવ્યો હોય ને, તમારું ભજન કરે છે. હા, તો પ્રભુ એની ભક્તિ કેમ આપને કેમ લાગે છે? કે પાકા છે, એમાં કાંઈ ફેરફાર ન થાય. અરે પણ પ્રભુ મારા જ ગામ મારી થોડીક પરીક્ષા કરો તો મને મજા આવે, મને ખ્યાલ આવે ને એ આગળ છે, હું આગળ છું. ભગવાન જેના મિત્ર હોય એ તો પછી આપણે ખાલી મોદી સાહેબ આપણા મિત્ર છીએ ત્યાં તો આપણા આભે આંબી જઈએ. આ ભગવાન બોલો, જગતનો નાથ, એ જેનો મિત્ર બની ગયો હોય, એને વેણે વાતો કરતો હોય ને એના કામ કરતો હોય, પછી તો એ પાવર ક્યાંય માય. પણ એ પાવર પોતાને ઈચ્છુક મારી જે કોઈ ભક્તિ ભગવાનની કરતું નથી, એવો પોતાને અહમ આવ્યો થોડો, એમાં ઘટના ઘટી. રંકા વંકા કેવળ કુબા, કેવલ ભગત થયા રાજસ્થાનમાં. આ રંકા વંકા પંઢરપુરમાં થયા. બે બ્રાહ્મણ હતા, બે દંપતી હતા, લાકડાના ભારા કાપે અને મજૂરી ગુજરાન હલાવે અને ભજન સત્સંગ કરે. એમાં ભગવાને કીધું તમારે એની પરીક્ષા કરી. હા પરીક્ષા કરો પ્રભુ. તો હાલો હું આવું છું. આપણે પંઢરપુરમાં અહીંયા દ્વારકાધીશ કહે તો અહીંયા પંઢરપુરમાં વિઠ્ઠલનાથ કહે છે. હે વિઠ્ઠલ, હે વિઠ્ઠલ, વિઠ્ઠલ. વિઠ્ઠલના ભક્તો જાજા છે. ભગવાન વિઠ્ઠલ રૂપે ગયેલા અને કીધું પરીક્ષામાં શું કરશું? પ્રભુ એક કામ કરી, આપણે લાકડાના ભારા ત્યાર મૂકી દઈ.
તો થોડી ખોટ હશે ને તો ઉપાડ લે, કોઈ વાંધો નહીં એમ કરી હાલ. 10 ભારા જે ભગત ને બે નો આવ્યા ને એની મોર 10 ભારા કાપીને મૂકી દીધા. તો સતીન ભગત બે આવ્યા ને આમ જોયું તો 10 ભારા ત્યાર કાપેલા બાંધેલા, આજુબાજુ જોયું કોઈ ન મળે, પણ બે માણસ સામું જોઈ લીધું કે આપણા નહીં લેવાય નહીં, હાલો આપણે કાપવા માંડી. બીજા 2 ભારા કાપ્યા, ગામમાં એવા વેચ્યા. નામદેવજીને કીધું એ નહીં અડે, મારા ભક્તો છે, નો અડે કોઈ નહીં. કે પ્રભુ આ તો એક દી છો ને હજી જોત ખરા, એવું 5 દી ભારાનું કર્યું, ભારા નો અડ્યા. પછી એક દી કીધું પ્રભુ હવે છેલ્લી પરીક્ષા કરો. ભગત ભારો લઈને આગળ હાલ્યા જાય છે, માતાજી હાલ્યા આવે છે, રંકા ભગત બંકા માતાજી. ભગવાને હોના મોર નાખી દીધા આગળ, ઓલી ગીનીઓ આવે ને હોનાની લગડીયું, ઢગલો કરી દીધો આગળ. અને 2 ઝાડવાડા હતા ગયા, નામદેવજી ભગવાન બે. હવે જો પ્રભુ કે હોનાની ગીનીમાં શું થાય છે. તો ભગત ભારો આમ માથે તો નામ જોયું ને હેઠે તો હોનાની ગીનીઓ પડેલી. તો ભગત ઓહો હો આ તો ધન છે, હાલો હું તો નહીં લઉં, પણ સતીનું કદાચ મન લલચાઈ જાય તો. એટલે ઠેબુ મારીને માથે બાપુ ધૂળ વારી. તો વાંથી સતી શું બોલ્યા ખબર, અરે ભગત હજી ધૂળમાં ધનમાં હજી કઈ તમને ભ્રાંતિ ગઈ નથી, હજી એ ધૂળ જ છે, એની માથે ધૂળ ન વારવાની, હાલો હાલો આગળ હાલો આગળ હાલો. ઈ રંકા બંકા કે છે સવા બાપા. સ્વામી ફુલગરજી સંત ભેટતા એહી મૂર્ત ઓળખાયા. એમ કોઈ સંતના ચરણે વહી જાય, આવા મહાપુરુષોના ચરણે વહી જાય તો મૂર્તની ઓળખાણ કરાવી દે આપણને. મૂર્ત આપણામાં બેઠી છે, પણ સૂર્યનારાયણ જેવું છે. કેવું ખબર, વાદળ આવી જાય દેખાય ન દેખાય, આમ વાદળ હાટ્યા આમ હોળ કળાનો નારાયણ દેખાય. સંતોએ વાણી લગે ખબર, મારો હીરો ખોવાનો કચરામાં, હીરો છે આ. આમાં બિરાજે હીરો છે. એટલે તમારે મેં કીધું કાચના મોતીડા, પણ મારે તો હીરા કરીને માનવા. કર્મ વાળા છે, પાપ વાળા, ભલે ગુનાવાળા હોય, પણ જગ્યામાં કોઈ આવે ને તો કોઈ દી સાધુ મહાપુરુષો કોઈ દી ને જકારો ન આપે. ખોટા ભલે ના હોય, ખોટા સિક્કા હોય, પણ મહાપુરુષોની એવી ધારણા છે, આજે ખોટા છે કાલ કદાચ સાચા થઈ જાય તો. આજે ખોટા છે ખબર પડી જાય કે આમ નો હલાય તો સાચા થઈ જાય. બસ 2 દિવસની જિંદગી છે, એક વહી ગયો છે, એક બાકી છે. એને સુધારવા માટે તો મારા વિપુલ બાપુ, મારા કાપડી બાપુ બધા ભજનો કરે છે. એમને શું જરૂર છે, પણ સંતનો સ્વભાવ છે એવો ગુરુપદ છે. ગુરુપદ, સાધુ એટલે ગુરુપદ, અને ગુરુ કોઈ દી ડુબાડે નહીં. સદગુરુ તારણ તરણ સેવકુ સદગુરુ કો એહી ધારો હે, એનો ધારો છે, એમાં ફેરફાર ન થાય કોઈ દી. હા, રસ્તો વિકટ બતાવે, રસ્તો તમને વિકટ બતાવી જાય, તમારે કદાચ અઘરું પડે પણ સેલે હળવું થઈ જાય. એક ભાઈ હતા તો એને 99 ખૂન કર્યા, 99 સેલા મૂંઝાણો બાપુ પાસે. ઓહો, કાંઈ મુઠીને મારવું, કાંઈ મુઠીને મારવું, કાંઈ થાય ગયો. કોકને પૂછ્યું કે શું કરવું, કે સાધુ પાસે વહી જાઓ, તમારો ઉદ્ધાર થઈ જાય, તમને માર્ગ બતાવશે. ઈ જ ગામના બાપુ, બાપુ ઓળખે 99 ખૂન કર્યા છે. આવીને પગ પકડ્યા કે બાપુ મને કંઠી બાંધો. જો બાપુ ના પાડે તો હોમું બાપુનું કરે, તો હોમું બાપુનું કરે. બાપુ જોયું ઓહો આને કંઠી બાંધો તકલીફ છે, પણ સંત છે ને, સાધુ છે ને, એની પાસે રસ્તો હોય. ગમે તેવો અઘરો માણા હોય, વિકટ માણા હોય, પાપી હોય, કર્મી હોય, પણ સવા બાપા તો એવું કે કોટા ને કોટ કર્મ બળી જાવે, કર્મનો નાશ કરી નાખે સાધુડા. પણ એને શરણે જવું પડે. બાપુ કીધું કોઈ વાંધો નહીં ભાઈ, કંઠી બાંધું, પણ મારી એક શરત છે. બોલો બાપુ બોલો. આ તો એમ તો મરદ માણા તો પીસેટ કરે એવો નતો કઈ. બોલો બાપુ તમારી શરત બધી મને મંજૂર છે. એ કે આલા તને કંઠી હું 12 વર્ષ પછી બાંધી તો તને ભ્રમણ કરતો હોય બધું, 68 તીરથનું, 4 ધામનું, અને આલા લાકડી તને દઉં, હા વકીલ લાકડી આપી હું રાયણની.
ઓલે હોળાવાળી રાયણની લાકડી આવે ને આપે, આલે બેટા આમાં જદી કોટા ફૂટે ને તેદી આવજે. આ તો ભાઈડો માણા મરદ માણા તો કોઈ વાંધો નહીં બાપુ, તેદી આવું. બીજું હું ઉપડો લાકડી લઈને 68 કિરત કર્યા, 4 ધામ કર્યા, પછી 12 વર્ષ થઈ ગયા. હવે બાપુ પાસે લાકડી કોટા ન ફૂટે કે બાપુ પાસે જવું કે આમાં કોટા ફૂટે તો આવવાનું કીધું, બાકી જવાય નહીં બાપુ પાસે. તો જગ્યા થોડોક 2-3 કિલોમીટર સેટો, ત્યાં કુટિયા જેવો તો પાણીનો ડુકાળ એવો પડેલો, કઈ પાણી મળે નહીં. એ કુટિયા પાસે કઈનો લાલચ, આમ હાથ જોડે કરગર મને થોડુંક પાણી પાવ ને. ઓલો કુટિયાનો માલિક હતો ને એ કે નહીં હો, ટીપુ કે પાણી અડતો નહીં. તો આને 2 વાર કીધું તો આને ત્યાં વડલા પાસે બેસી ગયું બિચારો, એ કે આ પાણી નહીં પાય. હવે પણ કોટાનો પડતા બાપુ ત્યાં નો જવાય. લાકડી રાખી થડે વિહામો લીધો, એમાં આમથી 100 ગાયો આવી બાપુ, અને વાહે ગોવાળ આવ્યો. પેલા કુટિયા વાળાને આમ હાથ જોડે, ભાઈ અમારી ગાયોને થોડું પાણી પી લેવા દે ને, તો કે તને આશીર્વાદ મળશે. અરે મારા માલિકનો હુકમ નથી, આમાંથી એક ટીપું પાણી નો ઓડાય કોઈથી. એ બે ધૈડ કરતા હતા ને એમાં 100 ગાયો ઉભેલી. આ પીડો પીડો જોવે, એ કે મારો દીકરો મને તો નથી દીધું કાંઈ નહીં, પણ ગાયું ને નથી પાતો. એ કે એવું લાકડી હતી ને બાપુ પાછો ગયો જ ત્યાં. 99 તો કર્યા હતા, એકને ભળવી નાખ્યું. ત્યાં 100 પૂરા થયા ને તો લાકડી પાસે લઈને સામું જોઈને તો લાકડી કોટા ફૂટી ગયા બાપુ. કોટા ફૂટી ગયા લાકડી બાપ. 100 ગાયું પાણી પી લીધું ને તો લાકડી કોટા ફૂટી ગયા. આ સંતોની ગતિ છે, મારા નાથની ગતિ છે, એમાં આપણે પાર ન પામી શકીએ. બસ ભજન, હરિભજન, સમરણ, એના નામની બંદગી. મુનાભાઈ કીધું ને, સौंप दिया जीवन भर का, सब भार तुम्हारे हाथों में, जीत तुम्हारे हाथों में, हार भी तुम्हारे हाथों में. આપણે કાંઈ જોતું નથી, આપણે બસ તમારા બધાનો પ્રેમ અને આવી જમા જાગરણની રાત જાય એટલે બસ આનંદ છે. આમ કરતા 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 જીવન પૂર્ણ કરવાનું હોય છે. મહાત્મા પ્રમાનંદ કહે છે, રોહિત કુમાર ધર્મ માટે અને ભક્તિ માટે વેચાઈ ગયા. છેલ્લે કાશીનગર ત્રણેય મહાપુરુષો વેચાય છે. છેલ્લી ઘટના કસોટી તો તમે જો કેવી કસોટી બને છે. માં તારા દેવ અવધના મહારાણી કહેવાય, વચનની ખાતર ત્રણેય વેચાણા. અને છેલ્લે રોહિતને સરપદંશ થાય છે. અને માં તારાદેને ખબર પડે છે, રોહિતને લીધા ભેગા ખોળામાં લીધા, તેડી ખાપણની વાલા ખાપણ, ઓઢાડવાનું ખાપણ. આ ભક્તિનો મહિમા તો જોવો તું. માએ અડધો હાડલો ફાડ્યો, અડધો પોતે ઓઢ્યો, અડધો દીકરા માથે ઓઢાડ્યો. રાજકુમાર, અવધનો રાજકુમાર, દીકરા માથે ઓઢાડીને માણ માં જઈને બેહી ગયા. અને મહારાજા હરિચંદ્ર ની ન્યાજ નોકરીઓ, ન્યાજ નોકરીઓ. અને આવ્યા મહારાજા હરિચંદ્ર. રાતનો સમય વીતી ગયેલો છે, વીજળીના ચમકારા થાય છે, માનો થોડો થોડો અણહાર દેખાય છે. વીજળીના ચમકારમાં ઓળખી ગયા કે ઓહો આ તો મારો દીકરો ને સતી છે. પણ વચન આડું હતું, ભાવ બતાવાય નહીં, ઓળખાણ કઢાય નહીં. માલિકનો હક માંગવા માંડ્યા કે સતી દા પછી દેજો, મારો હવા રૂપિયો ટકો અને ગળિયો ખીચડી એ મને આપી દેજો, પછી દા દેજો. માં તારા દે કીધું, ઘરે નાથ મારી પાસે ખાપાણી નથી ને મારા દીકરાને મારો હાડલો ઉડાડ્યો છે, તમે મારી પાસે આ બધું માગો છો, મને દાહ દેવા દો. હવે એ નગરમાં વાય કેવી ફેલાણી, વાયકા એવી ફેલાણી કે શમશાનમાં કોઈક ડેણ આવી છે, ડાકણ આવી છે. માં તારા દેને કેવો જગત, ડેણ આવી છે, ડાકણ આવી છે અને મળદા ભરખે છે. અને ઈ હુકમ આપ્યો કોને? મહારાજ હરિચંદ્ર ને. એને ખત્મ કરી નાખો અને મારી નાખો. હાથમાં શમશેર લઈને ગયા મહારાજ હરિચંદ્ર કે મારું દાન આપો, આ તમારા મૈત નહીં સળગાવા દઉં. કાંઈ છે નહીં પાસે, ખાપણ નો તો બીજું શું વાલા. હાથ જોડે છે પણ હાથથી માનતા નથી. અને ક્રોધ આવ્યો મહારાજ હરિચંદ્ર ને. ખડક ઉપાડ્યું, આમ માથે ખડક ઉપાડ્યું તારા દે માથે.
તે કીધું નાથ ઓળખો છો? હાથ એમને એમ રાખજો હવે. ઓળખો છો? એમને એમ રાખજો હવે. ઓળખો છો ને હું કોણ છું? હું તો એ કોણ છે કે બધી ખબર છે મને, પણ મારા ગુરુનું વચન મારી આડું છે. હું વચન ભંગી નહીં થાવ. તમે તારા દેશો, મારો દીકરો રોહિત છે, પણ મારો ટકો ને મારો હક આપો પછી દા દેજો. તો નાથ તલવાર જે ઉપાડી છે ને એને જો ખડગ હેઠું ઉતારો, મારા માથા સિવાય તમને બ્રહ્મત્યાનું પાપ છે. અને વાલા મહારાજ હરિચંદ્રે ખડગને મારવાની તૈયારી કરી. સ્વયંભુ ભગવાન પ્રગટ થયા, વિષ્ણુ નારાયણ સ્વયંભુ નાથ આવ્યા, બે હાથ જોડ્યા, વિશ્વામિત્રજી પ્રગટ થઈ ગયા. આમાં ભંગી નહોતા, યમરાજ હતા, ત્યાં વેચાણ હતા. આ બધા દેવો કસોટી કરતા હતા. એ મહારાજ હરિચંદ્ર એનો મહિમા કે છે.